ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારના વ્લોગની શરૂઆત છે બપોરે થાય છે, કારણ કે આજે સન્ડે છે. તો આજે સવારમાં તો તમે અમારા આગળનો વ્લોગ જોયો હશે તો તમને ખબર જ છે કે 9 વાગ્યા સુધી તો હું કાલનું પતાવતી હતી રિવિઝન. પછી ઘરનું કામ કર્યું, એવું બધું કામ કર્યું. પછી આજ સન્ડે છે તો થોડુંક ઘરનું કામ વધારે હતું, કારણ કે આખા અઠવાડિયામાં તો આપણે થોડીક નાની નાની વસ્તુ છતી કરી દેતા હોય, તો આજે એ બધી વસ્તુ પૂરી કરવાની હોય તો વાર લાગે. તો અત્યારે જમી લઉં. જમીને પાછું આજે કરંટ કરવાનો વારો છે, તો આજે પર્યાવરણનું કરંટ કરીશ. તો ચાલો જમી લો. તો અત્યારે હું કરંટ કરવાની છું. કરંટમાં હું આઈસનું કરંટ કરું છું. હવે હું તમને એક વાત કહું કે અત્યાર સુધીમાં મેં ઘણું કરંટ કરેલું છે. જો તમે મારો ગયા કરંટવાળો વિડીયો જોયો હોય તો તમને ખબર હશે કે કરંટમાં છે ને મારે 24 સુધી થઈ ગયા છે. 24મું વીક સુધી કરંટ થઈ ગયું છે, એના પછીનું બાકી છે. 24મા વીકમાં જે પર્યાવરણને લગતું કરંટ હતું એ મેં રેડ પેનથી એ ડ્રો કર્યું હતું, લખ્યું હતું રેડ પેનથી. પણ આગળ એવું કંઈ સ્પેસિફિક નથી કે બધા કરંટ એક સરખા જ લાગે છે. કરંટ એમાં પર્યાવરણનું કી છે, બીજું કયું છે, એવું કંઈ ખબર પડતી નથી, એ ટાઈપનું છે. તો મેં કીધું અત્યારે છે ને જે 1થી લઈને 10 વીક સુધીનું જે પહેલું કરંટ છે એમાં હું જે પર્યાવરણનું કરંટ આવશે એને હું રેડ પેનથી પાછું એકવાર વધારે લખી લઈશ. એટલે મને જ્યારે હું પેજ ખોલું ત્યારે તરત નજર આવે કે જો આ પર્યાવરણનું છે, આ પર્યાવરણનું છે, આ પર્યાવરણનું છે, એ ટાઈપનું. તો ચાલો ફટાફટ હું સ્ટાર્ટ કરી દઉં. તો આજનું કરંટનું મારો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ ગયો છે. 10 વીક સુધીનું મેં આજે પૂરું કરી નાખ્યું છે. અને જે પર્યાવરણને લગતા છે એને રેડ કલરની પેનથી પણ લખી લીધા છે, નોટ્સ પણ બનાવી લીધી છે. એટલે મતલબ કે રેડ કલરની પેનથી હાઇલાઇટ કરી લીધા છે. એટલે મને ખબર પડી જાય કે જો આ પર્યાવરણના છે, આ પર્યાવરણના છે, એવી રીતે બધા જ છે. જોઈ લો તમે. તો બસ અહીંયા સુધી આજનું કામ હતું. મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.